એટલે જે પ્રકારની સ્થિતિ જે બોખીરા વિસ્તારની છે તે ખૂબ જ દયાજનક સ્થિતિ છે। અહીં જે કરિયાણાની એક દુકાન છે, આ દુકાનની અંદર પાણી છે તે ઘૂસી ગયા છે, પાણી આવી ગયા છે। તેની સાથે પણ આપણે તે પણ દ્રશ્યો જે TV9 ની સ્ક્રીન પર આપણે બતાવવાનો પ્રયત્ન કરશું। એક નદી વહેતી હોય તેટલું વેણ છે તે અહીં જોવા મળી રહ્યું છે। આ દ્રશ્ય તમે જુઓ, આખું જે દુકાન છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગઈ છે। તમામ ઘરવખરી છે તે ખરાબ થઈ ગઈ છે। બધા સાધનો કરિયાણું આખું બધું પલળી ગયું। શું કહેશો, શું સ્થિતિ હતી ગઈકાલની? ગઈકાલની સ્થિતિ તો બહુ ખરાબ હતી। આખી દુકાન ભરી હતી, આના બરોબર પાણી હતું જે ટોલું છે ને એના બરોબર આખી દુકાન બધો માલ પલળી ગયો। ફ્રીજો બ્રીજો ને બધો માલ કરિયાણું બિસ્કીટું ને બધું પલળી ગયું। રાતના 3 વાગે પાણી આવ્યું તો ખબર જ ન પડી। એટલે આ બધો માલ અત્યારે કેટલું નુકસાન થયું છે તમને? 2 લાખની આસપાસ, 1.5-2 લાખની આસપાસ નુકસાન થયું। બધું માલ પલળી ગયું। ફ્રીજ 3 ફ્રીજ હતા, 3 ફ્રીજ બગડી ગયા, પાણીમાં પડ્યા। જો સ્પષ્ટપણે આ દ્રશ્યો છે તે 2 લાખથી વધારેનું નુકસાન છે તે વેપારીને પહોંચ્યું છે। અને તમામ જે ઘરનો માલ સામાન જે હોય, દુકાનનો માલ સામાન હોય, તે તમામ માલ સામાન છે તે વરસાદી પાણીમાં પલળી ગયો છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે રાત્રિના 3 વાગ્યે અચાનક જ પાણી છે તે પાણી આવ્યું અને આ પાણી છે તે તારાજીનું પાણી બની ગયું અને તેના કારણે જ તેમને બહુ મોટું નુકસાન છે તે પહોંચ્યું છે। પોરબંદરના જે નીચાણવાળા વિસ્તારો હતા અને જે ઊંચાણવાળા વિસ્તારો હતા, બધી જ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તે સામે આવી છે। બધી જ જગ્યાએ જે પાણી છે તે આવ્યું છે, પરંતુ હવે જે કેટલાક હજુ પણ એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરેલ છે ને તેને લઈને તંત્રએ વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। જી મોહિત, બિલકુલ આ દ્રશ્યો આપ જુઓ, એક્સક્લુઝિવ TV9 ગુજરાતી પર આપને દેખાડી રહ્યા છે। મોહિત, આભાર આપનો। લોકોને કેટલી ભારે હાલાકી પડી રહી છે તેના દ્રશ્યો। વરસાદ ગઈકાલ રાતથી બંધ પડી ગયો છે, છતાં પણ પાણી નથી ઓસર્યા। દુકાનમાં પાણી ઘૂસી ગયા, મકાનોમાં પાણી ઘૂસી ગયા, ઘર વખરીને નુકસાન થયું છે, વેપારીઓને માલ સામાનમાં નુકસાન થયું છે। પોરબંદર કુદરતના કહેર સામે બની ગયું છે પાંગડું। દ્રશ્યો હવે દેખાડીએ આપને રાજીવનગરના કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સોસાયટીઓ આખી પાણીમાં ગરકાવ છે, રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે। લોકો જાણે બેટ વચ્ચે ફસાઈ ગયા હોય તેવી સ્થિતિ છે। કેટલાક લોકો તો પોતાના ઘરના દરવાજા પણ ખોલી શકે તેવી હાલતમાં નથી, કારણ કે ચોતરફ પાણી વહી રહ્યું છે। દૂધ, શાકભાજી જેવી દૈનિક જરૂરી વસ્તુઓ લેવા જવા માટે લોકો બહાર નીકળી શકે તેવી પણ સ્થિતિ નથી। આખી સોસાયટી પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।